તો વાત કરીએ ભરૂચની, તો ભરૂચના આમોદની સરકારી પડતર જમીનમાં એજન્સીને બાયોમાઇનિંગ પદ્ધતિથી ઘન કચરો દૂર કરવાને બદલે જમીનમાં દફનાવતા ચકચાર મચી જવા પામી છે। આ બાબતે રજૂઆત આવતા નગરપાલિકા પ્રમુખ જલપાબેન પટેલ અને ચીફ ઓફિસર પંકજ નાયકે ઘન કચરા વિશેની જે પણ કોઈની પાસેથી માહિતી હોય તે દિન 10માં નગરપાલિકાને જણાવે તો બીજા નક્કર પુરાવા થકી જે સમયના કોન્ટ્રાક્ટર અને લાગતા વળગતા અધિકારીઓ પર ખાતાકીય તપાસ કરવામાં આવે કે જ્યાં આમોદ નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર દ્વારા દફન કરેલ કચરાની આજુબાજુમાં જુદી જુદી જગ્યાઓ પર ઊંડા ખાડા ખોદી સદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। હજુ પણ કેટલીક જગ્યાએ કચરો દફન કર્યાની માહિતી સંભળાઈ રહી છે અને જેથી લોકો પાસેથી જે માહિતી હોય તો આમોદ નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ પ્રમુખને ધ્યાન દોરે। જ્યારે આ બાબતે આમોદ નગરપાલિકાના કેટલાક પદાધિકારીઓ પણ 6 થી 7 લાખ રૂપિયા કોન્ટ્રાક્ટર પાસેથી લઈ લીધા હોય તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। આ બાબતે આમોદ પાલિકામાં અપક્ષ નગરસેવકોએ પ્રાદેશિક નિયામકને પણ લેખિતમાં ફરિયાદ કરતા પાલિકા તંત્ર કામે લાગ્યું હતું અને જમીનમાં દફનાવેલા ઘન કચરાને બહાર કાઢી તપાસ હાથ ધરવામાં આવી। આમોદ નગરપાલિકા વિસ્તારમાં લેગાસી વેસ્ટની કામગીરી અંતર્ગત ઘન કચરાના નિકાલ માટે આવેલી અરજીઓના અનુસંધાનમાં ચીફ ઓફિસર શ્રી એસઆઈ શ્રી દ્વારા સઘન કામગીરી કરવામાં આવી, જેમાં કર્મચારીઓ પણ સાથે ઉપસ્થિત રહ્યા। ખાડા ખોદવાનું કામ કરવામાં આવ્યું। 100 મીટર બાય 40 મીટરના એરિયાની અંદર 27 જેટલા ખાડા ખોદવામાં આવ્યા અને એ ખાડાઓમાંથી એક જ ખાડામાંથી ઘન કચરો જોવા મળ્યો, એ સિવાયના ખાડામાં કચરો જોવા મળેલ નથી। અને આમોદ નગરની જનતાને આમોદ નગરપાલિકા વિસ્તારમાં લેગાસી વેસ્ટની કામગીરી અંતર્ગત ઘન કચરાના નિકાલ માટે આવેલી અરજીઓના અનુસંધાનમાં ચીફ ઓફિસર શ્રી એસઆઈ શ્રી દ્વારા સઘન કામગીરી કરવામાં આવી, જેમાં કર્મચારીઓ પણ સાથે ઉપસ્થિત રહ્યા। ખાડા ખોદવાનું કામ કરવામાં આવ્યું। 100 મીટર બાય 40 મીટરના એરિયાની અંદર 27 જેટલા ખાડા ખોદવામાં આવ્યા અને એ ખાડાઓમાંથી એક જ ખાડામાંથી ઘન કચરો જોવા મળ્યો, એ સિવાયના ખાડામાં કચરો જોવા મળેલ નથી। અને આમોદ નગરની જનતાને આમોદ નગરપાલિકા વિસ્તારમાં લેગાસી